પ્રકૃતિ અને ગર્ભાવસ્થા. પ્રકૃતિ અને ગર્ભાવસ્થાને ખૂબ સુંદર સુમેળ છે. આપણું શરીર 5 તત્વનું બનેલું છે. આ આખું બ્રહ્માંડ 5 તત્વનું બનેલું છે. જ્યારે કોઈ દીકરી જે પ્રકૃતિ છે એની સાથે જોડાય છે ત્યારે એ પોતાના 5 તત્વને પરિપૂર્ણ કરી રહી છે. આ 5 તત્વ કયા? પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને આકાશ. જ્યારે આ 5 તત્વ સંતુલિત થાય છે ત્યારે તે માતાનું વાત, પિત્ત અને કફ આપોઆપ જ સંતુલિત થઈ જાય છે. અને જ્યારે વાત, પિત્ત અને કફ સંતુલિત છે ત્યારે તે માતા શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય છે. અને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ માતા જે છે તે પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સ્વાસ્થ્યની કુંડળી બનાવી શકે છે. અને એટલા માટે જ જ્યારે 9 મહિના દરમિયાન માતા પ્રકૃતિ સાથે મહત્તમ જોડાય છે ત્યારે તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક શારીરિક રીતે તો સ્વસ્થ આવે જ છે, પરંતુ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ તે વધારે ઉન્નત થાય છે. આજે રિસર્ચ એવું સાબિત કરી ચૂક્યું છે કે જ્યારે કોઈ માતા કે કોઈ પણ વ્યક્તિ પ્રકૃતિ સાથે રહે છે તો તેના સ્ટ્રેસ લેવલમાં 48% જેટલો ઘટાડો થાય છે. અને જ્યારે માતા સ્ટ્રેસમાં હોય છે ત્યારે તેના બોડીમાં કોર્ટિઝોલ નામનો હોર્મોન રિલીઝ થાય. આ જે હોર્મોન છે તે માતાની આખી સિસ્ટમને ખોરવી નાખે છે. તેના હોર્મોન્સને તો ખોરવે જ છે અને સાથે સાથે તે તેના અંગોને તેમજ તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ નુકસાન કરી રહ્યો છે. પરંતુ જ્યારે માં પ્રકૃતિ સાથે હોય છે, વિજ્ઞાન એવું સાબિત કરી ચૂક્યું છે કે તે નેગેટિવ આયન્સ આપે છે. નેગેટિવ આયન્સ જે છે એ માતાના સ્વાસ્થ્યને વધારે સુધારો પર લઈ જાય છે. નેગેટિવ આયન્સ સૌથી વધારે ક્યારે મળે છે? જો મોડર્ન સાયન્સની લેંગ્વેજમાં આપણે જોઈએ તો ઝરણા, વહેતું પાણી, નદી, દરિયો, જંગલ, પર્વત અને આકાશ તત્વ, આમાંથી માતાને નેગેટિવ આયન્સ મળે છે જે તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારે છે. જ્યારે માતા પ્રકૃતિના સાનિધ્યમાં રહીને પ્રાણાયામ અને ધ્યાન કરે છે ત્યારે તેના માટે પ્રાણાયામ અને ધ્યાન કરવું સહજ અને સરળ બની જાય છે. પોતાની ચેતનાને, પોતાની ઉર્જાને ઉપર ઉઠાવવાનું તેના માટે ખૂબ સરળ બની જાય છે. અને માની બ્રહ્મનાડી, સુષુમ્ના નાડી આપોઆપ કામ કરે છે. સુષુમ્ના નાડી તે માનો પોતાનો ડૉક્ટર છે, જે તેના શરીરમાં જે કંઈ પણ ઊંચ નીચ કે કંઈ ખોરવાયું છે તે તરત જ હીલ કરી દેશે અને તેના બાળકને સ્વસ્થ કરશે.